હવે ફરીથી વરસાદનો રાઉન્ડ આવવાનો છે કે પછી આપણે આ વિરામ બાજુ છીએ કે અંત બાજુ છીએ? પૂર્ણ વિરામ બાજુ છીએ? પૂર્ણ વિરામ તો હજુ ઘણો બધો સમય લાગશે બેન, કેમ કે આ ચોમાસું તો હજી લાંબુ ચાલવાનું છે ને હજુ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદોની શક્યતાઓ છે. નજીકના સમયની વાત કરવા જઈએ તો અત્યારે પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક પ્રેશર બની રહ્યું છે. જોકે એ પ્રેશર હવે ગુજરાત ઉપર આવવાનું નથી, પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી આવશે. હવે જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે એ લગભગ 3 અથવા તો 4 તારીખ આસપાસ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે, એટલે રાજસ્થાન, દિલ્હી, યુપી એ તરફ એ સિસ્ટમ ફંટાવાની છે. પણ એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એના જે સિયર ઝોન હોય છે એ કદાચ ગુજરાત આસપાસ આવી શકે છે, અને જેને કારણે મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં 4-5 તારીખ આસપાસથી છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદો પડશે. એટલે સીમિત વિસ્તારોની અંદર બેન આ વરસાદો પડવાના છે. આ વરસાદો હવે 4-5 તારીખથી વરસાદો પડશે એ સાર્વત્રિક વરસાદ નહીં હોય અને અતિ ભારે વરસાદ નહીં હોય, આવું ચોક્કસ માનવું છે. પણ આ જે વરસાદો છે એ હજુ પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન સારા વરસાદો પડે તેવી શક્યતાઓ પણ છે. અને ખાસ કરીને હવે અરબ સાગર અને બંગાળની ખાડી બંને ખૂબ પોઝિટિવ છે, સક્રિય છે, એટલે બેક ટુ બેક સિસ્ટમો છે એ બનતી રહેશે ને વરસાદો સપ્ટેમ્બર મહિનામાં પણ પડશે અને ઓક્ટોબર દરમિયાન પણ વરસાદો પડશે. એટલે આ ચોક્કસ અમે માનીએ છીએ. આ સાયક્લોન થી તો આપણે બચી ગયા છે, પણ બની શકે કે પોસ્ટ મોન્સૂન જ્યારે પણ તાપમાન છે એ 15 સપ્ટેમ્બર પછી સમુદ્રી તાપમાન ઊંચું જાય અને ત્યારે જો આ જેવી રીતે અત્યારે સક્રિય છે એવી રીતે સમુદ્ર સક્રિય રહે ને ત્યાં સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં સિસ્ટમો બને તો ઊંચા તાપમાનોને કારણે પોસ્ટ મોન્સૂન સાયક્લોન ઘણી વખત બનતા હોય છે. તો એ બનશે તો એ ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. ઓકે. વરસાદને લીધે હજુ એક પ્રશ્ન એ છે કે બનાસકાંઠાના લોકો તમારા દરેક વિડીયો પર કોમેન્ટ કરીને એવું પૂછી રહ્યા છે કે ભઈ અમારા બનાસકાંઠામાં આટલું બધું દેખાય છે પણ વરસાદ કેમ નથી પડી રહ્યો? આમ તો બનાસકાંઠામાં વરસાદો પડ્યા છે પણ ઓછા પડ્યા છે જે સૌરાષ્ટ્રની સરખામણીએ જોવા જઈએ, કેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર હોય, પોરબંદરના વિસ્તાર હોય, જુનાગઢના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાતના બરોડા આસપાસના વિસ્તારો હોય, અમદાવાદમાં જે વરસાદો પડ્યા આ વરસાદો અતિ ભારે હતા. એટલે કદાચ બની શકે કે બનાસકાંઠાને એનો વરસાદ ઓછો લાગતો હશે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે બનાસકાંઠા છે એ સૌરાષ્ટ્ર કરતા એમાં ઓછા જ વરસાદો પડે છે ભૌગોલિક સ્થિતિને કારણે. અને હમણાં અત્યારે જે વરસાદો પડ્યા છે ચોમાસુ પાકમાં એક રાહત આપી શકે એવા વરસાદો ચોક્કસથી છે, પણ જે કુવા બોર ભરાય કે ડેમો છલકાય એવા વરસાદો ન હોય. અને હમણાં બનાસકાંઠા અથવા તો ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોમાં આવા કોઈ હેવી વરસાદ થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાતી નથી. ઓકે. બીજો એક પ્રશ્ન એ છે કે વાદળ કે પવન તમે એકવાર મને સમજાવી રહ્યા હતા એટલે મને થયું કે દર્શકો સુધી પણ એ વાત પહોંચે કે એ કેટલી ઊંચાઈ પર વાદળો હોય તો સારો વરસાદ આવે કે વધારે આવે? એની ઊંચાઈ શું કામ મેટર કરે છે? મોટા ભાગે અમે જ્યારે પણ બેન માહિતી આપતા હોય છે ત્યારે અમારો જે મિટિયોલોજીના વર્ડ્સ હોય છે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે જે અમારું વેધરનું જે અમે જે ભણ્યા છે, શીખ્યા છે એ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. એ શબ્દ સામાન્ય માણસને ખબર નથી હોતી કે અંતર કેટલું થાય છે. સામાન્ય હમ. રીતે જોવા જઈએ તો મોટા ભાગે 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે આ જમીનથી ઊંચાઈ ઉપરનું જે આ બંને લેવલ છે એ રાજ્ય ઉપર કે કોઈ પણ જગ્યાએ જમીન ઉપર વરસાદ આપવા માટે એ લેવલ સક્ષમ હોય છે અને ત્યાંથી આપણે વરસાદ આવતા હોય છે. મોટા ભાગે જોવા જઈએ તો 850 એચપીએ લેવલથી વધુમાં વધુ આપણે વરસાદો પડતા હોય છે અને એ વરસાદો છે મધ્યમથી ભારે કે સામાન્ય હોય છે. 850 એચપીએ લેવલે એટલે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર થાય. પછી 700 હમ. એચપીએ લેવલ છે એ 3000 મીટર એટલે કે 3 કિલોમીટરનું અંતર થાય છે. જ્યારે અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદો પડતા હોય જેવી રીતે હમણાં દ્વારકા, જામનગર આ ડીપ ડિપ્રેશનના વરસાદો જે પડ્યા છે કે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડતા હોય ત્યારે વાદળ ખૂબ નીચા આવી જતા હોય છે. જે હોય છે 900 એચપીએ લેવલનું માપ. હવે 900 એચપીએ લેવલ એટલે 1 કિલોમીટરમાં 100 મીટર ઓછું, 900 મીટર આ પ્રમાણેના માપ હોય છે. આ માપ ઉપરથી આપણે વરસાદો પડતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ સિયર ઝોન બંધાય છે એ લગભગ 80% કેસની અંદર 850 એચપીએ લેવલે હોય છે અને અમુક કેસની અંદર 750 એચપીએ લેવલે એ સિયર ઝોન બનતો હોય છે. કોઈ પણ વરસાદની સિસ્ટમો આવે છે દરિયાની અંદર કોઈ પણ સિસ્ટમ બને છે ને એ એન્ટી ક્લોક હોય છે. એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં એ હવાનો ચક્રાવો ફરતો હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ફેન અને એક્ઝોસ્ટ ફેન આ બંનેનું કામ અલગ છે. ફેન છે એ આપણી ઉપર હવા ફેંકે છે, જ્યારે એક્ઝોસ્ટ ફેન છે એ આપણી તરફથી હવાને એમના તરફ ખેંચે છે. એટલે આ ટાઈપનું પણ આમાં થતું હોય છે. જે કોઈ હવા ફરતી હોય છે પવન અને
જે તાપમાન છે એનો જ સંપૂર્ણ હવામાનનો આખો ખેલ હોય છે. દરિયાની અંદર જ્યારે સિસ્ટમ બને છે ત્યારે એન્ટી ક્લોકની દિશામાં જે હવાઓ ઘૂમે છે એ એન્ટી ક્લોકમાં જે હવાઓ ફરતી હોય છે, જેને કારણે એક પ્રકારનું પ્રેશર ઉત્પન્ન થાય છે, જેને આપણે લો પ્રેશર કહીએ છીએ. એ પ્રેશર છે એ દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચે છે. એ ઉપરની તરફ ખેંચે એમાં હવા અને પાણીને સંપૂર્ણ વસ્તુને ઉપર ખેંચે છે. એટલે એ સંપૂર્ણ વસ્તુ ખેંચે છે એટલે ઉપર એક પ્રકારનો પાણીનો જથ્થો છે એ એકઠો થાય છે. પછી એ હવાઓ ફરતી ફરતી જે વિસ્તારોમાંથી પસાર થાય અને ત્યાં 850 એચપીએ લેવલ કે 700 એચપીએ લેવલે પાણી પહોંચે ત્યારે વરસાદના રૂપમાં આપણી ઉપર વરસતું હોય છે. ઘણી વખત એવું બને કે 500 એચપીએ લેવલે અથવા તો તેનાથી પણ વધારે ઊંચાઈએ સિસ્ટમ જતી રહે તો માત્ર વાદળ થાય. આપને એવું લાગતું હોય કે વાદળ તો બહુ છે પણ વરસાદ નથી આવી રહ્યો. એટલે સમજવાનું કે એ સિસ્ટમ છે એ આપણાથી ઘણી બધી ઊંચી છે એટલે આપણે વાદળ જોવા મળશે પણ વરસાદો ન પડતા હોય. એટલે આ જે સિસ્ટમો છે ને આ રીતે કામ કરતી હોય છે અને આ સિસ્ટમો પણ જેમ ઊંચું તાપમાન હોય તેમ મજબૂત થાય. સૌપ્રથમ આપણે જે વાત થઈ હતી એમ કે એ સમુદ્રની અંદર સૌપ્રથમ સિસ્ટમ બને, એન્ટી ક્લોકમાં હવા ફરે છે ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને. પછી સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થાય ત્યારે લો પ્રેશર થાય છે. લો પ્રેશર પણ અતિ ભારે વરસાદો આપવા માટે સક્ષમ હોય છે. પણ લો પ્રેશર જ્યારે મજબૂત થાય ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન મજબૂત થાય તો એ પછી ડીપ ડિપ્રેશન બને. ડીપ ડિપ્રેશન છે એ એક પ્રકારે વરસાદી સિસ્ટમની ટોપની કેટેગરી ગણવામાં આવે છે, કેમ કે ત્યાંથી આગળ કોઈ કેટેગરી નથી. ડીપ ડિપ્રેશન મજબૂત બને તો એ ડાયરેક્ટ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે, જેવી રીતે આ અસલા આજે બનવાનું છે. એટલે ડીપ ડિપ્રેશન છે એ જ્યારે પણ કોઈ પણ રાજ્ય ઉપરથી પસાર થતું હોય ત્યારે ભારે તબાહી અને અતિવૃષ્ટિના વરસાદો છે એ એમાં જોવા મળતા હોય છે. જેવી રીતે પાછળના દિવસોમાં આપણે એક અઠવાડિયું ગુજરાતની અંદર જોયા છે. હવે સાયક્લોન બને ત્યારે પણ એ સાયક્લોન સ્ટ્રોમ એક નોર્મલ હોય છે. સાયક્લોનમાં પણ જેમ જેમ આગળ વધતું જાય તેમ એની અલગ અલગ કેટેગરી હોય છે. એટલે આ મુજબની આખી સિસ્ટમો છે એ વરસાદના રૂપમાં કામ કરે છે અને એ જ ભાગરૂપે ડીપ ડિપ્રેશન ગુજરાતને ગમરોડ્યું. ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પાણીની વ્યવસ્થાઓ થઈ ગઈ, ડેમ અને કુવાઓ ઓવરફ્લો થઈ ગયા છે. એ સારી બાબત છે પણ એ સાથે ખેતી પાકોને પણ અને વેપારીનો પણ ઘણું બધું નુકસાન તો ચોક્કસથી થયું છે આમાં.